ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આગામી દિવસોમાં નીકળવાની છે, જે દરમિયાન જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લેવાના ઉદ્દેશથી પ્રોહિબિશન જુગાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। જુગાર સાથે સંકળાયેલા ઇસમો પર વોચ રાખી માહિતી મેળવી સફળ રેડો કરવામાં આવી છે અને તેને શોધી કાઢવા માટે નાયબ પોલીસ અધ્યક્ષ ચીખલી ભગીરથ ગોહિલ તેમજ સીપીઆઈ બિલીમોરા ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ ક્રીમ કલરનો અશોક લેલન્ડ કંપનીનો ટેમ્પો એક ઇસમ દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફથી સુરત તરફ જાય છે, જે થોડીક વારમાં હાઈવે રોડ ઉપરથી પસાર થનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ વોચ કરીને સફેદ ક્રીમ કલરની અશોક લેલન્ડ કંપનીનો ટેમ્પો રોકીને તેને ચેક કરતા તેમાં વિદેશી દારૂની બોટલો, વિસ્કી, બિયરના ટીન એમ કુલ મળીને 1516 બોટલ અને સાથે જ 2,13,600નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આજરોજ ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર એક નાના અશોક લેલન્ડ ટ્રકની અંદર આશરે બિયર નંગ 1516 કુલ રૂપિયા 2,13,000થી વધારેનો મુદ્દામાલ પ્રોહિબિશનનો અને સાથે અશોક લેલન્ડ ટ્રક બંને કરી અને 4.5 લાખથી વધારેનો મુદ્દામાલ સાથે માણેકચંદ કરીને એક આરોપીની ધરપકડ ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ સુરત તરફ જતો હતો એવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળેલ છે। હાલ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।